એકવાર આપણે બધા સીધા બેસી જઈએ, નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીર અને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. મનની અંદર કોઈ એક વિચાર સ્વયંની ઉન્નતિનો વિચાર, સફળતાનો વિચાર, શાંતિનો વિચાર, સમૃદ્ધિનો વિચાર, ઉત્કર્ષનો વિચાર રાખીએ. આ સિવાયના બધા જ સાંસારિક વિચારોને રોકી દઈએ. મનમાં આપણી જે મનોકામના છે, આપણો જે ઉત્કર્ષ છે, ઉન્નતિ છે, એની પૂર્તિમાં શું શું બાધકો મારામાં રહેલા છે, અને આ જીવનને ખૂબ જ સુંદર, પ્રતિષ્ઠિત, યશસ્વી અને કીર્તિમાન બનાવવા માટેના કયા કયા ઉપાયો અનિવાર્ય છે, આના વિશે મનને સ્થિર કરી લઈએ. જીવનની ઉન્નતિ સ્વયં હું કરવામાં અસમર્થ છું. જીવનની ઉન્નતિમાં મને વિશેષ કરી પરમપિતા પરમેશ્વરની સહાયતાની અપેક્ષા છે, જેની સહાયતા વગર એક ક્ષણ પણ મારું અસ્તિત્વ સંભવ નથી. એ જ રીતે એની સહાયતા વગર ઉન્નતિ પણ સંભવ નથી. અતઃ ઈશ્વર ઉન્મુખ બની હે પરમપિતા પરમેશ્વર, હે પરમ કારુણિક, દયાળુ, કૃપાલુ, હે પ્રભુ, હે પિતા, આપની કૃપાથી કૃપા કરી મારા ઉપર શિક્ષા, માર્ગદર્શન, પ્રેરણા કરવાનો મને પ્રયત્ન કરશો, જેથી કરી હું શીઘ્રતાથી, સરળતાથી ઠીક મારા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકું.
ધીરે ધીરે નેત્રોને ખોલી લેશું. સરળ, સહજ, જીવન ઉપયોગી વેદ જ્ઞાન નું આપણે શ્રવણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે ઘણા ખરા વ્યવહારિક વિષયો ઉપર ચિંતન કરવાનો પ્રયત્ન કર્યો. પુનરપી આજે આપણે એક બીજા વ્યવહાર અને જીવન ઉપયોગી વિષય ઉપર વિચાર કરીએ. આપની પાસે કોઈ ચંદનનું અને પ્યોર ચંદન, શુદ્ધ ચંદન નું જો કોઈ લાકડું છે કે આપને કોઈ પ્યોર ચંદન ભેટમાં આપ્યું છે કે આપને મળ્યું છે કે ખરીદ્યું છે અને ચંદનનું એ લાકડું આપની પાસે પડ્યું છે, આપ શું કરશો? સાચવશો? કેવી રીતે સાચવશો અને શું કરશો? કબાટમાં, કંઈક કપડામાં લપેટીને કે કોઈ મંદિરમાં કે કોઈ સારી જગ્યાએ કે કોઈ ડ્રોઈંગ રૂમમાં ક્યાંય પણ આપણે એને રાખશું તો આપણે એને શું કરશું? સાચવવાનો પ્રયત્ન કરશું કે નહીં કરીએ? કેમ કે પડ્યું હશે તો એની સુગંધનો આપણને લાભ મળ્યા કરશે, એટલે આપણે એને સાચવવાનો પ્રયત્ન કરશું. સાચવીને કેટલું સાચવશું? સાચવીને કેટલું સાચવશું? 6 મહિના, વરસ, 2 વરસ, 4 વરસ, 5 વરસ, કેટલું સાચવશું? હે? એ તો તમે કરો છો, હું થોડો હવન કરું છું. એ તો તમે કરો છો જ વાપરતો, હું ન કરતો તો હું ક્યાં જાઉં? ના, યજ્ઞમાં વાપરશું બોલવાવાળા એટલું જલ્દી યજ્ઞમાં વાપરી શકશે? બોલવું હેલું છે. તમને મોંઘા મળ્યું ચંદનનું લાકડું મળ્યું છે તો તમને એમ લાગે છે કે તમે એને હવનમાં બીજે દીધ મૂકી દેશો? આ વાત સાચી છે. એટલે આ તો બહુ આદર્શ વાત છે કે એનો હું કરી નાખશું. કરીએ શું? મારો પ્રશ્ન તો એ છે. તિલક કરશું, ઘસશું, રાખશું, સૂંઘશું કે લપેટીને મૂકી રાખશું? એમ થાય પડ્યું હશે તો ક્યારેક કામ, સારા કામમાં, એ સારું કામ કોઈ દી આવે જ નહીં. આ વિજયભાઈ કીધું 3 પેઢી સુધી પડ્યું જ રહે. એમ થાય કે એ સારું કામ આવશે. એ સારું કામ આવતા 3 પેઢી વહી જાય અને ત્યાં પછી શું થશે? 3 પેઢી કદાચ કોઈ હારા માણસને સારું કામ મળી ગયું તો લાકડું પછી એ હળી ગયું હશે. તો જે સ્થિતિ ચંદનના લાકડાની છે એ જ સ્થિતિ આપણા જીવનની છે. આ વાત સમજાય છે? ચંદનનું લાકડું જે છે એ જ રીતે આપણું આ શરીર છે. આ જે શરીર જેમ ચંદનના લાકડાને આપણે શું કરવા માંગીએ છીએ? સાચવવા. અચ્છા, અને આ જીવનને શું કરવા માંગીએ છીએ? સાચવવા માંગીએ છીએ. કોઈ એવું હશે જે સાચવવા નહીં માંગતું હોય? કોઈ નહીં. તો આપણે બધા આપણા જીવનને સાચવવા માંગીએ છીએ અને સાચવી પણ રહ્યા છે. એ એક અલગ વસ્તુ છે કે ભાઈ કેટલી સમજ છે કેટલી નથી, પણ પ્રયત્ન તો આપણો શું છે? સાચવવાનો છે. સાચવીને કેટલું સાચવશો આ જીવન? વધીને તો 100, કદાચ 105 કે 110 કે 120, પછી લગભગ અત્યારે એક જ જણ એવો દેખાય છે જે એમ કહે છે હું
15-20 વર્ષ પહેલા તો શરીર નહીં પડવા દો. સ્વામી રામદેવજી એ છાતી ઠોકીને કહે છે કે 100 વર્ષ સુધી તો હું આમ જ રહેવાનું. અને એમની પહેલા એક જણ આવું કહેતા. કોણ કહેતું હતું? મહર્ષિ દયાનંદ. કે જો અસ્ત્ર શસ્ત્ર કે ઝેર આ શરીરને સ્પર્શ નહીં કરે તો હું 150 વર્ષ 100 વર્ષ તો આ પૃથ્વી પર આ જ રીતે ચાલીને જીવીને દેખાડી દઈશ. આ મહર્ષિ દયાનંદ કહેતા હતા. હાલમાં એક સ્વામી રામદેવજી પણ કહે છે. અને 55 વર્ષના છે, જોઈ લ્યો. ફિટનેસ કદાચ પહોંચી પણ જાય અને ભગવાન કરે પહોંચે. તો આપણે કદાચ આ જીવન કે આ શરીર કે જીવનના જે સાધનો છે સાચવશું તો એ કેટલા સાચવશું? એની એક લિમિટ આવી જશે. એક લિમિટ આવી જવાની. પછી સાચવવાનો ફાયદો શું થયો? સાચવવાનું શેના માટે હોય? ચંદનનું તમે સાચવો તો છો, તો શું કામ સાચવવા માંગો છો? એનો કંઈક લાભ આપણને મળતો રહે. અચ્છા, તો જીવન શું કામ સાચવવા માંગીએ છીએ? જેથી જીવનનો લાભ મને મળતો રહે. પણ આપણે એ સમજી ગયા કે તો એ એક લિમિટ સુધી જશે, એનાથી વધારે નહીં હોય. જે રીતે ચંદનના લાકડાને આપ સાચવવા માટે ઘણીવાર ઘણા લોકો કપડામાં વીંટે. તમે જોયું છે? એટલે શું થાય? એની સુગંધ વહી જાય નહીં. એટલે કપડામાં લપેટી અને ક્યાંક ઊંડું મૂકી દે. આને શું કહેવાય? સાચવું કહેવાય. આ શું કહેવાય? સાચવ્યું કહેવાય. તો એવું જ કંઈક આપણે આપણા જીવનમાં કરી રહ્યા છીએ કે નહીં? એ કપડામાં લપેટી અને મૂકી દીધું. એમ આપણે પોતાને અમુક મર્યાદાઓમાં, અમુક વ્યવહારોમાં, અમુક વ્યવસ્થાઓમાં બચાવી, પોતાને બચાવી અને સીમિત દાયરામાં રહેવાનું પસંદ કરીએ છીએ કે નથી કરતા? બચાવીએ છીએ ને પોતાને, કે નથી બચાવતા? આપણે બધાને પોતપોતાનો એક સ્વભાવ હોય, બધાની પોતપોતાની એક આદત હોય, અને દરેક સ્વભાવની આદતમાં બચાવવાની વસ્તુ મુખ્ય છે. અને બચાવવાનો વાંધો નથી, બચાવવું જરૂર જોઈએ, પણ બચાવવાનો માટેનું કોઈ પ્રયોજન પણ હોય. ખાલી બચાવવા માટે ન બચાવવાનું. કેમ કે જો ખાલી એમનામી લાકડાને રાખી મૂકશું તો અમુક સમય પછી એની સુગંધ વહી જશે અથવા સડી જશે, કંઈ ને કંઈ આ થશે. એમ જીવનને જો ખાલી સાચવતા જ રહીએ, સાચવતા જ રહીએ, સાચવતા રહીએ, ત્યાં જીવનમાં તો રોગી થઈ જશું, વૃદ્ધાવસ્થા આવી જશે અથવા મૃત્યુ આવી જશે. તો એનો લાભ જે લેવાનો હતો એ શું લઈ શક્યા? લઈ ન શકે. તો ચંદનના લાકડાનો સાચો લાભ લેવો હોય તો ખરેખર કેવી રીતે મળે એમ હતો? ઘસવાથી. ચાલો, ઘસવાત કરતા હજી વધારે એનો કેવી રીતે આપણે ફાયદો લઈ શકીએ? જેમ ઘી છે, ઘીનો ફાયદો લેવો હોય તો શું કરવું પડે? ખાવું પડે. પણ ખાવા કરતા વધારે ઘીનો ફાયદો મળશે શું કીધો? શેમાં છે? હવનમાં. જેમ ઘી ખાવું જોઈએ, બળ તો મળે, પણ એના કરતા વધારે લાભકારી કેમાં કીધું? મહર્ષિ શું કીધું? એને હવનમાં આહુતિ આપી દો. એમ ચંદનની સમિધાને સાચવી તો જોઈએ, પણ સાચવવાની છે કોઈ કામ માટે. તો ઘસવાથી તેનો ફાયદો મળે, સૂંઘવાથી ફાયદો મળે, પણ વધુ ફાયદો કેવી રીતે મળશે? હવનમાં આહુતિ આપો. અને હવનમાં જ્યારે સમિધાને નાખશું તો સમિધા બચશે કે ભસ્મીભૂત થઈ જશે? ભસ્મીભૂત. અને જ્યારે ભસ્મીભૂત થઈ રહી હશે ત્યારે સુંદર લાગતી હશે કે કદરૂપી લાગતી હશે? સુંદર લાગતી હશે. જ્યારે ભસ્મીભૂત થઈ રહી હશે ત્યારે કેવી લાગશે? પ્રજ્વલિત હશે ત્યારે કેવી લાગતી હશે? કેવી હશે? લાલ ચોળ એકદમ. કેવી હશે? તો તપેલી હશે એકદમ. તો એકદમ તપેલી હશે, લાલચોળ હશે, સુંદર હશે. જ્યારે એ શું થતી હશે? તપતી હશે. અને તપતી હશે ત્યારે એમાંથી જે ગુણો એના જે બધે ફેલાતા હશે એ ઓછા હશે કે વધી ગયા? કેટલા ગણા? કેટલા ગણા?
ઘસવામાં એના ગુણ જો કેટલા વધ્યા, અને એ ચંદનની સમિધાને તમે અગ્નિમાં મૂકી તો કેટલા ગણા વધી ગયું. જેમ કે ઘી છે, એના હાલના રિસર્ચ પ્રમાણે શુદ્ધ ગાયનું ઘી આપણું 1 ગ્રામ ઘીને અગ્નિમાં આપણે આહુત કરીએ તો 1864 ml ગેસ બને. કેટલો? કઈ સમજાણું ન સમજાણું? કેટલામાંથી? 1 ગ્રામ. 1 ગ્રામ ગેસ ઘીમાંથી એટલે કે લિક્વિડમાંથી ગેસ કેટલો બને? 1864 ml. તો વ્યાપ એનો કેટલો વધી ગયો? તો એની ચંદનની સંહિતા જ્યારે અગ્નિમાં જશે તો એનો વ્યાપ અને એનો પ્રભાવ અનેક ગણો વધી જશે. તો એ હવે શું છે, એનો સૌથી વધુ સદુપયોગ છે કે નથી? તો સૌથી વધુ સદુપયોગ કેમાં? તો એને તપાવવામાં. કેમાં છે? તપાવવામાં. એ જ રીતે જે જીવન આપણે બચાવવા માંગીએ છીએ, અત્યારે આપણા જીવનમાં ગુણો તો છે કે નથી? આપણા જીવનમાં ગુણો છે કે નથી? ગુણો તો છે ને, કંઈક દયા હશે, પ્રેમ હશે. તો હવે એક તો છે ચંદનને ઘસીને જે ગુણનો લાભ મળે, અને એક છે અગ્નિમાં મૂકીને મળે. એમ શું લાગે છે, આપણા જીવનના જે ગુણો છે અત્યારે એનો પ્રકાશ કે પ્રભાવ ઘસા જેવો છે કે અગ્નિમાં મૂક્યા જેવો છે? ઘસા જેવો છે. કેમ કે જે ચંદન તમે ઘસો તો એની સુગંધ વધીને તો તમને આવે, કે બાજુમાં કોઈ બેઠા હોય રમાબેન કી તો એને આવે, કે બીજા 2-4 વધારે આવે. એનાથી વધારે કેટલા ના આવે? એ ગુણનો પ્રભાવ કેટલા સુધી પહોંચે? 2 થી 4 જણા. પણ તમે એ સમિધાને અગ્નિમાં મૂકી તો હવે કેટલા સુધી પહોંચે? હજારો લોકો. તો એ જ રીતે મારા જીવનમાં ગુણો તો છે. હું ડાયો છું, સેવાભાવી છું, સાચું બોલું છું, તપય કરું છું, બધું કરું છું. એવું કોઈ નહીં હોય કે કોઈમાં કોઈ ગુણ ન હોય. પણ એ ગુણનો પ્રભાવ કેટલો ને કેટલે સુધી? તો એ ઘસા જેવો હશે કાં મારા પૂરતો, કાં વધીને મારા પત્ની પૂરતો, બાળકો પૂરતો, કે મારા ઘરની 4 દીવાર પૂરતો. કોઈ એવું હોય તો એનો વધીને પડોશી સુધી વ્યવહાર સારો હોય, કોઈ વળી એવું હોય તો એનો સોસાયટી સુધી વ્યવહાર સારો હોય, કોઈ એવું હોય કે એનો સમાજ સુધી સારો હોય, અને કોઈ એવો હોય એનો રાષ્ટ્ર લેવલે સુધી પ્રભાવ સારો હોય. આવું બને કે ન બને? તો જોવાની ખૂબી એ છે, આપણે આપણા જે જીવનને બચાવવા માંગીએ છીએ આપણા સુધી રહે ત્યાં સુધી એ માટે બચાવવા માંગીએ છીએ, કે આપણા સુધી રહે અને બીજા સુધી પણ પહોંચે? વાસ્તવિકતા જો, જેમ ચંદનનો સાર્થક ઉપયોગ ક્યાં છે, એ મનુષ્યમાં કોઈ ગુણો ધારણ કરવાની કોઈ બોર્ડર લાઈન છે કે અનલિમિટેડ કરી શકાય? અનલિમિટેડ કરી શકાય. એની કોઈ સીમા નથી કે આટલું જ થાય. તમે આપણી જેટલી ક્ષમતા હોય, જેટલું આપણે ઈચ્છીએ, જેટલો પ્રયત્ન કરીએ, જેટલો પુરુષાર્થ કરીએ, ગુણો વધતા જ જવાના, વધતા જ જવાના. અને જ્યારે આ બધા ગુણોનો આપણે આપણામાં વિકાસ કરવો હોય તો શું કરવું પડે? એના માટે ઓલા ગુણો ક્યારે વધ્યા? સમિધા તપી ત્યારે, તપ્યા વગર ન વધ્યા. એમ જીવનને શું કરવું પડે? તપાવવું પડે. જો જીવનને તપાવીએ તો આપણા ગુણોનો પ્રકાશ પણ શું થશે? એટલો વધારે ફેલાશે. અને એટલે જો કે જે લોકોનો સમાજમાં કે રાષ્ટ્રમાં કે પરિવારમાં કે જ્યાં પણ જે વ્યક્તિનો પ્રભાવ ખૂબ ઉત્તમ છે, એની પાછળ એનું કોઈ તપ હોય છે કે નથી હોતું? કેટલું તપ હશે એનું? કાલે આપણે 15મી ઓગસ્ટ મનાવી, આપણે ક્રાંતિકારીઓને સ્મરણ કર્યા. તો આ ક્યારે કર્યા આપણે? ભગતસિંહ પંજાબમાંથી અહીં શું લેવા દેવા ગુજરાતમાં? પણ ગુજરાતમાં તમે એને પ્રેમથી એટલું જ શ્રદ્ધાથી સ્મરણ કરો છો જેટલું પંજાબ વાળા કરે. શું કામ? તો એ કેવી રીતે? તમારા એનું તપ એટલું હતું, અને તપથી એને જે રાષ્ટ્ર ઉપર જે પ્રભાવ છોડ્યો, એ પ્રભાવ આખા રાષ્ટ્રમાં નહીં, વિશ્વમાં પણ કદાચ ફેલાણો. પણ એ ક્યારે ફેલાણો? એની પાછળ એનું શું છે? તપ છે. તો જોવાની ખૂબી શું આવી? આપણે બધા આપણી અંદરના જે પણ ગુણો છે, અત્યારે જે કંઈ આપણી હારાઈ છે, એ આપણે કાં તો આપણે આપણા પૂરતી જ તે કોઈ પોતાનું ખરાબ કરે એવું ક્યાંય જોવા મળે?
પોતાનું તો દરેક સારું જ કરવાના. તો એટલા અંશમાં તો ગુણવાન કહેવાય કે ન કહેવાય? કે પોતાનો ફાયદો જ કરે છે. કોઈ મેં કીધું એમ વધીને એના બૈરા છોકરા પૂરતો ફાયદો વિચારે, એનાથી આગળ વધીને કરે, ફેમિલી પૂરતો. તો એ ગુણનો પ્રભાવ કેટલે સુધી ગયો? એટલે સુધી, એનાથી આગળ ગયો નહીં. તો આ બચાવેલું જીવન કહેવાય. કયું જીવન કહેવાય? જો કેવલ એ ઘેરામાં જ છીએ આપણે, હું અને મારા અને મારું અને મારું ઘર, હું આ બાઉન્ડ્રીમાં જ જો કામ કરું છું, તો આ મારા ગુણોનો પ્રભાવ તપવાળો છે કે ઘસેલો છે? ઘસવામાં અઘરું કે તપાવવું અઘરું? તપાવવું અઘરું, ઘસવું હેલું છે. અને પડ્યું પડ્યું તો હાવ હેલું છે, પણ પ્રભાવ એટલો પડશે નહીં. પડેલા ચંદન કરતા વધારે પ્રભાવ ઘસવાથી પડશે, ઘસેલા ચંદન કરતા એનો પ્રભાવ વધારે અગ્નિમાં મૂકવાથી પડશે. તો પ્રભાવ શું થયું? વધતો ગયો. એમ જો હું કેવલ ઘરમાં રહી ખાવ પીવ સૂવ અને મજા કરું છું, તો આ પડેલું ચંદન છે. આ કેવું ચંદન છે? ઘરમાં પડેલું ચંદન છે. અને કદાચ બૈરા છોકરા માટે કે થોડુંક સુખ સુવિધા માટે હાથ પગ હલાવું છું, કે થોડી ઘણી સેવા કરી લઉં છું, કે થોડું ઘણું ધન કમાઈ લઉં છું, તો સમજો આ ઘસેલું ચંદન છે. જ્યાં સુધી હું મારા પૂરતું ને મારા જે પોતાના છે એટલા પૂરતો ચાલુ છું, ત્યાં સુધી સમજો હું ઘસેલા ચંદન જેવો છું. પણ હવે જે મારા નથી, તમે અગ્નિમાં ચંદન મૂક્યું અને એની સુગંધ જે ફેલાણી, એ તમારા પૂરતી કે તમારા જે છે કે તમારા ઘર પૂરતી રહી, કે જે તમારા ઘરના નથી, જે તમારા પોતાના પણ નથી, એના સુધી પણ ગઈ? મતલબ અનનોન, જેની યાર આપણો કોઈ પરિચય નથી, એને પણ તમે ફાયદો પહોંચાડી દીધો કે ન પહોંચાડી દીધો? તો આપણું જીવન જ્યારે આપણે અને આપણા એનાથી આગળ વધે, અને એવા વ્યક્તિઓ જેને જરૂર છે મારી પાસે જે કંઈ છે એના સુધી જો મારા ગુણ પહોંચવા માંડે, તો સમજવું જોઈએ હવે આ જીવનરૂપી ચંદનની સમિતા અગ્નિમાં લાગી ગઈ. આવું આપણામાંથી કેટલાનું જીવન મળી શકે? વિચારી કરીએ ખરા આપણે કે મારા જીવનનો પ્રભાવ હું બીજા સુધી પહોંચાડીશ એવી ભાવના બને? કે કેવલ મરીએ ત્યાં સુધી હું ને મારા, હું ને મારું ન્યા જ રહીએ છીએ? હું અનુભવ કે છે આપણો? કેમ ન સમજાણું? ન સમજાણું? આપણી યોજના પ્લાનિંગ શું છે? મરીએ ત્યાં સુધીનું કોઈ પ્લાનિંગ છે કે નથી? મોટું આપણું ફેમિલી પૂરતું છે કે સમાજ માટેનું છે? કોઈ ફેમિલી પૂરતું જ હોય છે આપણું, કે ભાઈ આટલી મારું પીએફ છે ભેગું કરી લઉં, કે ભાઈ આટલી પ્રોપર્ટી ભેગી કરી લઉં, કે આટલા સાધન ભેગા કરી લઉં, છોકરાઓને કમસે કમ આટલું આપીને જાઓ, કે છોકરાઓને આટલે સુધી દઈને જાઓ. આનાથી આગળ કોઈ પ્લાન કરો? મારા બાપનું શું જાય, જેને જે કરવું એ કરજે. આ આપણી માનસિકતા છે. આ બહુ નિમ્ન સ્તરનું જીવન છે આપણું. અને આપણા જીવનની અંદર આપણો હંમેશા જે પ્રયત્ન છે એ કયો રહેતો હોય છે? બચાવવાનો સ્વભાવ. અને એટલે જ જો વ્યવહારમાં જ્યારે કોઈ પરિવારમાં, કુટુંબમાં કે અડોશ પડોશમાં કોઈ પ્રસંગ આવે કે કોઈ વ્યવહારિક એવી પરિસ્થિતિ હોય, તો આપણે દોડીને જવાનો પ્રયત્ન કરીએ કે બચવાનો પ્રયત્ન કરીએ? આદર્શ સ્થિતિ ન બોલશો, કરીએ શું એ બોલો. સિદ્ધાંત બધાને ખબર શું કરાય, કરીએ શું? કોઈ સગાવાલાના ઘરે પ્રસંગ હોય તો એવું થાય કે આજે આટલા વાગે ફેરા છે, તો આપણે આગલે દિવસે જઈને આમાં મદદમાં ઊભા રહી જઈએ, કે આ વસ્તુમાં જઈને આપણે સેવામાં ઊભા રહી જઈએ. એવું થાય કે ટાઈમ ટુ ટાઈમ જઈને જ ઊભા રહેવાનું મન થાય. કાલે વાત કરતા હતા, જેમાં મારો ઓછામાં ઓછો ટાઈમ બગડે ને મારે ઘસાવવું પડે નહીં, બિલકુલ એ રીતે જવાનો પ્રયત્ન કરતા હોય. અને એ બહુ મજબૂરી હોય તો બને ત્યાં સુધી તો ટાળવાનો જ કરતા હોય, કે ટળી જાય તો સારું. તો બાના કાઢી લઈએ છીએ કે નથી કાઢી લેતા? હવે જ્યારે હું લગાવવાનો નથી તો મારી પાછળ કોઈ શું કામ લગાવશે? દુનિયા કઈ મૂર્ખ છે કે બુદ્ધિમાન છે? દુનિયા મૂર્ખ છે કે બુદ્ધિમાન છે? તો બુદ્ધિમાન તો હું જોવાનું, એ તો વ્યવહાર જોવાનો આપણો. જો મેં નથી લગાવ્યું તો મારા માટે એ શું કામ લગાવશે? નહીં લગાવે, મારી ભૂલી જવાનું. તો આપણે પોતાને બચાવતા તો રહીએ છીએ,
કે મને ક્યાંય આર્થિક ભાર ન આવી જાય, કે મારે ક્યાંક મારો સમય ન દેવો પડે, મારે ક્યાંક કોઈ જવાબદારીથી બંધાવવું ન પડે. આવું કાંઈ પણ આપણને તકલીફ આપે કે નથી આપતું? કે બંધાવવાનું આવે, કે કાંઈ જવાબદારી લેવાની આવે, કે કાંઈ આપણે લગાડવાનું આવે તો તકલીફ થાય છે કે નથી થતી? આ તકલીફના લીધે આપણે લગાડવાનો પ્રયત્ન કરીએ કે બચવાનો કરીએ? બચવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને છે ક્યાંક ચંદનની સમિધા હું બહાર લાવીશ અને ક્યાંક વિજયભાઈ કે નટુભાઈ જોઈ ગયા તો ક્યાંક આર્ય સમાજમાં લઈ જઈ અને હવન કુંડમાં મૂકી દેશે તો હવે આપણે ચંદનની સમિધા એમને દેખાડીએ કે વાહે આવી ગયા હોય તો મૂકી દઈએ? પાછળ મૂકી દઈએ કે વિજયભાઈ ક્યાંક જોઈ જશે તો કે છે લાવો આર્ય સમાજમાં લઈ જાઓ અને આને અગ્નિમાં લગાવી દો. બચીએ, બચવાનો પ્રયત્ન, ભાગવાનો પ્રયત્ન. આમાં વાંધો કંઈ નથી. ઘણીવાર આપણી એવી પરિસ્થિતિ હોય તો બચવું પણ પડે, પણ એક સ્વભાવ જ થઈ જાય કે બચવાનું જ. બને ત્યાં સુધી ઉઠાવવાનું નહીં, લગાવવાનું નહીં. બહુ માથે આવી જાય તો પછી મેં કીધું એમ કટ ટુ કટ લાગી જવાનું. આ શૈલીનું નુકસાન બીજાને ભલે આપણો ફાયદો મળ્યો કે ન મળ્યો, પણ આપણને નુકસાન જાજુ થઈ રહ્યું છે. આ વાત સમજાય છે હું શું કહું છું? બીજાને એનો ફાયદો ભલે મળ્યો કે ન મળ્યો, પણ મને નુકસાન જાજુ છે. આપણને આજકાલ એક કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આદત થઈ ગઈ. શું થઈ ગઈ છે? કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનનો મતલબ શું? અનુકૂળતામાં રહેવું. મને કોઈ કષ્ટ પડવું જોઈએ નહીં. હવે જવાબદારી લ્યો તો કષ્ટ આવે કે ન આવે? કોઈને સમય દેવો પડે તો કષ્ટ આવે કે ન આવે? અને આપણો સ્વભાવ શું છે? કષ્ટ મને પડવું જોઈએ. આનું જ નામ કમ્ફર્ટ ઝોન. દરેક જગ્યાએ આપણે બચીએ છીએ. હવે આમાં વાંધો શું આવે સમજો, નુકસાન કેવી રીતે થયું? બચી તો ગયા, ચાહે બાનું કાઢીને કે કોઈ પણ રીતે બચી તો ગયા, પણ આ હવે એક વાર કર્યું, 2 વાર કર્યું, 4 વાર કર્યું, આ હવે શું બની જશે? આપણો સ્વભાવ. આ શું બની ગયું? આપણો સ્વભાવ. હવે આ સ્વભાવનું નુકસાન શું થાય? જે માણસ જેમ વધારે કમ્ફર્ટ ઝોનમાં રહેતો જાય એની શું થાય? બાહ્ય વ્યવહારોથી કપાતો જાય, કટ ઓફ થતો જાય. એનો દાયરો જે છે વ્યવહારનો કેવો થતો જાય? સીમિત થતો જાય, નાનો થતો જાય. અને જેમ જેમ આપણો એરિયા નાનો કરી નાખશું એમ હાવ સંકુચિત, કૂપમંડુક કહીએ ને આપણે, કૂવાનો દેડકો, એ સ્થિતિમાં આવીને રહી જશું. હવે આમાં વાંધો કેવી રીતે આવે? હવે જો ક્યારેક કંઈક કરવાનું થયું અને સમાજમાં રહીએ છીએ તો કરવાનું તો આવશે જ, તકલીફ તો આવશે જ, પણ આપણે ફેસ નહીં કરી શકીએ, ટોલરન્ટ નહીં કરી શકીએ, આપણે કષ્ટ ઉઠાવી નહીં શકીએ. આ આપણને પીડા દેશે વસ્તુ આપણા પોતાના માટે. અને બીજું આના લીધે શું થશે? કમ્ફર્ટ ઝોનમાં કેમ કે આજકાલ આપણી જે વ્યવસ્થાઓ છે જેમાં આપણે રહીએ છીએ, આપણો કમ્ફર્ટ ઝોન વધી રહ્યો છે, ઘટી રહ્યો છે? ડે બાય ડે વધી રહ્યો છે. અને એનું મૂળ કારણ શું છે? આ સાધનો. મોબાઈલ આવી ગયો, એસી આવી ગયું, રિમોટ આવી ગયું, ઘરે બેઠા બધી ફેસિલિટીઝ આવી ગઈ. એટલે હવે શું થયું? મહેનત બહુ કરવી પડતી. એટલે જે વ્યક્તિ જેટલો વધારે સાધનોમાં રહેતો હશે, સાધનો પર ડિપેન્ડ હશે, અને અથવા જે વ્યક્તિને જેટલી વધારે ઘરમાં સુવિધા જાજી હશે અને એને અનુકૂળતા જાજી હશે, એટલો જ વધારે શેમાં બંધાયેલો હશે? કમ્ફર્ટ ઝોનમાં. એટલો જ વધારે શેનો આદિ થઈ જશે? કમ્ફર્ટ ઝોનનો. એટલો એનો તપ કરવાનો સ્વભાવ, મહેનત કરવાનો સ્વભાવ, સંઘર્ષ કરવાનો સ્વભાવ એનો શું થશે? સંકુચિત થઈ જશે. આ નુકસાન થશે. અને એ આજકાલ વધી જ રહ્યું છે. એક આ પણ મોટું કારણ છે આપણને સંકુચિત કરવાનું. અને હવે તકલીફ શું પડી? બીજું, આ સંકુચિત થવાના કારણે હવે શું થાય? સમજો અહીંથી શું શરૂઆત થાય? તમે કોઈ સ્પ્રિંગ છે ને દબાવતા જાઓ, દબાવતા જાઓ, દબાવતા જાઓ, તો દબાવો એટલે કેવી થતી જાય? નાની. પણ એમાં એક બીજી વસ્તુ શું થતી જાય? એક સ્પ્રિંગને તમે દબાવતા ગયા તો કેવી થઈ ગઈ? નાની. પણ એની સામે બીજી વસ્તુ એમાં શું બની? દબાવવાથી સ્પ્રિંગ તો શું થયું? નાની. પણ એમાં સ્પ્રિંગ નાની થઈ પણ દબાણ વધી ગયું. વાત સમજાય શું કીધું મેં આપને? સ્પ્રિંગ કેવી થઈ પણ એમાં શું વધી ગયું? અને દબાણ હવે શું કરશે?
સ્પ્રિંગ છટકશે, સ્પ્રિંગ છટકશે. કેમ કે દબાણ લાંબો ટાઈમ નહીં રહી શકે. એક સમયે સ્પ્રિંગ છટકશે તો કાં વગાડશે, ઉડશે, નુકસાન તો કરશે. કહેવાનો મતલબ નુકસાન કરશે. એ જ રીતે જે માણસ બહુ સુવિધામાં અને કમ્ફર્ટ ઝોનમાં અને પોતાને બધી જગ્યાએ બચાવવાની માનસિકતા વાળો હોય અને એ પ્રવૃત્તિ કરતા 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 એટલો સંકુચિત થઈ જશે કે એની અંદર પણ એક દબાણ વધશે. દબાણ કયું ખ્યાલ છે? સ્ટ્રેસ. અને સ્ટ્રેસ પાછળનું કારણ શું હશે? ડર. શું હશે? ડર. તો જે વ્યક્તિ હવે કોઈ જવાબદારીની આદત નથી, સ્વભાવ નથી, પ્રવૃત્તિ નથી, તો એને જેવા સમાચાર મળશે કે આજ રમાબેનના ઘરે કંઈક રાખ્યું છે, એને શું વિચાર આવશે? પેલો, ત્યાં મારે જવાની વાત તો પછી છે કે રમાબેન મારી પાસે કે હવનનું ઓલું કુંડ લેવા ન આવે, મારો તાંબાનો છે. આ શું લાગશે મનમાં? ડર. સગાવાલાને ત્યાં કંઈક પ્રસંગ છે અને 200-500 કવર દેવાનું છે અને તમારી પ્રસંગમાં જવાનું છે. હવે તમને ઈચ્છા તો કઈ હતી નહીં કે આમની યારે કઈ, અને એમનો કોઈ પ્રસંગ તમારી અવસર વ્યવહારનો આવ્યો નથી અને તમારે ત્યાં જવાનું છે. શું દેવાનું છે? કવર. તો 100, 200, 500 તો મૂકશો ને, તો શું વિચાર આવશે? શું લાગશે? એનો ડર છે મારે કવરમાં 200-500 મૂકવા પડશે. આ ડર આવ્યો કે ન આવ્યો? આ ડર આવ્યો ને. આવું તમે વ્યવહારમાં જો નાની 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 જેટલી વાતમાં બચેલા છીએ એ બધી જગ્યાએ જ્યારે જ્યારે કંઈ ને કંઈ કરવાનું હશે, આ દરેક વાતમાં શું આવશે? આખો દિવસ જે માણસ સંકુચિત થઈ ગયો હશે એ સતત ડરમાં ચાલતો હશે. કેમ કે સમાજમાં રહીએ છીએ એટલે એવું બને જ નહીં કે કોઈને કોઈ એવો વ્યવહાર ન આવે જ્યાં આપણો રોલ હોય. અને જ્યાં જ્યાં રોલ આવતો હશે, અને રોલ નૈતિક હોય. રોલ કેવો હોય? તમને કોઈ બાવડું પકડી ન લીધે હાલ વાસણ ધોવા, એ તો આપણે આપણી જવાબદારીથી જવાનું હોય. પણ આપણને ખબર છે એ ડરે શું કામ લાગે છે કે મારી ફરજ પ્રમાણે મારે જાવું, પણ મારે જાવું તો એમ કે મારો કમ્ફર્ટ ઝોન વયો જાય, મારો કમ્ફર્ટ ઝોન વયો જશે એટલે મારે જાવું નથી. મને એમાં ઘસારો દેખાતો હોય, એ આર્થિક ઘસારો હોય કે જે હોય, તે ઘસારો જેવો દેખાય એટલે ભાગવા જઈએ. અને બીજી બાજુ નૈતિક જવાબદારી એમ કહેતો હોય મારે જવું જોઈએ. તો હવે હું આમાં ઊભું થાય? ડર. અને ડરમાંથી ટેન્શન આવે. આ વાત સમજાય છે? હવે ડરમાંથી ટેન્શન આવે. ટેન્શનનું કારણ જ ડર છે, ચિંતા છે. એટલે તમે હમણાં મારે રાજકોટ એક પ્રસંગમાં આવવાનું થયું હતું, મારા પારિવારિક પ્રસંગમાં. હવે એમનો વ્યવહારનો દાયરો ખૂબ મોટો છે એટલે મને એમ હતું 2,000 થી 4,000 જણા તો હશે જ આમના પ્રસંગમાં. કેમ કે એકનો એક દીકરો છે, છેલ્લો પ્રસંગ છે, 400 માણસ. મને અંદાજ શું હતો? 3,000 થી 4,000 માણસ હશે. અને હતા કેટલા? એટલે મને એમ કે હજી કદાચ શરૂઆત લાગે, 4 વાગી ગયા. મેં આ તો કોઈ માણસ આવ્યો જ નહીં. આ માણસના વ્યવહાર પ્રમાણે તો એવો અંદાજ હતો કે 4,000 માણસ તો હશે, પણ આવ્યા કેટલા? એ પછી વ્યક્તિ અરે વાત, પછી અમે શાંતિથી બેઠા હતા તો વાત કરતા કરતા એને પોતે જ એક વાત કરી. મને કે એમાં એવું છે અજયભાઈ, મારે એક હવે એકનો એક દીકરો, હું થઈ ગયો રિટાયર, અને બીજી વસ્તુ કે હવે મારે આગળ છોકરા વ્યવહાર કરી શકે કે, એટલે આપણે આ વખતે વ્યવહાર બધા બંધ કરી દીધો. સમજો છો કે હું તો રિટાયર્ડ થઈ ગયો અને મારો છોકરો આગળ કરી શકે કે ન કરી શકે. એટલે મેં આ વખતે કોઈને, એટલે તમે જો કોઈને તમારા મુખ્ય પ્રસંગમાં એકનો એક દીકરો હોય અને છેલ્લો પ્રસંગ હોય અને જો તમે ન બોલાવો તો એ વ્યવહાર કેવો થઈ જાય? તો હવે એ વ્યવહાર ન કરી શકે એટલે બંધ કર્યો છે કે આપણા કામ પૂરા થઈ ગયા અને હવે ઠેઠ સુધી ઘસાવાનો જ છે, એનાથી બચવા. માણસ હોશિયારી એવી દેખાડે છે કે મેં આ એટલે બંધ કર્યું કે મેં એટલે હંકેલી લીધું કે મારા છોકરા કદાચ કરી ન હોય કે તો છોકરાનો તમે જીવો ત્યાં સુધી તમે જ કરો, તમે જીવો ત્યાં સુધી તો થઈ શકે ને. અને વ્યવહાર તમારા હતા, છોકરાના થોડા હતા, તો તમે ક્યાં મરી ગયા? તો એ કેવી માણસ? એવી વાત નથી, બચવાની વાત છે. કઈ વાત છે? કેમ કે હવે એ લોકો વ્યવહાર કરી જશે અને મારે તો ખેલ પૂરો.
પણ મારે તો ઠેઠ સુધી ખેંચાવાનું ને. માણસ બુદ્ધિમાન છે, આ બચવાનો પ્રયત્ન કર્યો, પણ આ બચવાના ચક્કરમાં કેટલા સંબંધો પર પાણી ફરી ગયું. એટલા અરે આપણે અત્યાર સુધી જે વ્યવહાર ચાલ્યો આવતો હતો એ વ્યવહાર બંધ કરી દીધો. હવે એટલા વ્યવહારમાં બળ વધે ઘટે, એ વ્યવહારિક બળ વધે ઘટે, એક ઝટકે ઘટી ગયું. આ સમજવાની વસ્તુ છે. જો આપણે બધું આર્થિક રીતે કેલ્ક્યુલેશન કરવા જશું અને ક્યાંય કોઈ કષ્ટ ન પડે એ રીતે ગણતરી કરવા જશું તો બચવાનો જ પ્રયત્ન કરશું. બચશું એટલે ડર આવવાનો, ડર આવે એટલે ટેન્શન અને ડિપ્રેશન આવવાનું. અને ડર વધતા વધતા પછી સ્વભાવ કેવો થઈ જાય માણસનો? ખાલી સ્વભાવ ચીડિયો થઈ જાય. અને બીજી તકલીફ શું થાય? એ ખાલી વાહન લઈ નીકળે ને તો એને બીક લાગે કે ભટકાઈ ન જાવ થારું. કંઈક ખાવા બેઠી ને તો એને એમ થાય માંદો ન પડું થારું. કોઈ મળવાનું થાય ને તો એને એમ લાગે કે આ ક્યાંક મારી પાસે માગે નહીં તો સારું. જેવું ક્યાંય કોઈના કઈ સમાચાર સંભળાય એમ થાય મારે વ્યવહાર ન કરવો પડે તો સારું. આ ડર વધતા વધતા એટલો બધો માણસને વધી જાય કે દરેક કાર્યમાં કેવો થઈ જાય? ડરપોક. અને દરેક વ્યવહારની અંદર. એટલે તમે જુઓ આ અમુક આવો ડર ખાલી વ્યવહારમાં એવું નથી, આધ્યાત્મમાં હોય. આધ્યાત્મમાં હોય. શાસ્ત્રીનગર અત્યારે અમારે જે શૃંખલા ચાલે છે સત્સંગની ને એની, એટલે શીતળા સાતમ ગઈ હમણાં, એટલે અમારે ચર્ચા થઈ ભાઈ ઠંડુ ખવાય કે ન ખવાય. હવે બધું સમજાય તો ગયું. તો મને એ છેલ્લી બેન મને કે આચાર્યજી કમસે કમ અગ્નિ તો ઠંડી કરું તો વાંધો નહીં. મને કે મતલબ હું જમીશ નહીં તમ તારે ઠંડુ, પણ કમસે કમ અગ્નિ ઠારો તો વાંધો નહીં. કે આ શું છે? મેં કીધું તમને વાત સમજાઈ ગઈ? તા કે બરાબર. મેં કીધું સાચી? તા કે હાવ સાચું. મેં મારા પર ભરોસો થાય કે પૂરો. તો પણ મેં અગ્નિ ઠારવાની વાત ક્યાં થાવી? તા કે થોડીક બીક લાગે છે, થોડો ડર લાગે. આવો આધ્યાત્મિક ડર. જો હું આમ કરીશ તો આમ થઈ જશે, આમ નહીં કરું તો આમ થઈ જશે. આ ડર ડર ડર. એટલે ઘણી વાર સાચું સમજાઈ જાય ને તો એ ડરના કારણે નથી કરી શકતા. અને આ ડરના કારણે ચિંતા આપણી જતી નથી. આ સત્ય છે જીવનમાં. એટલે આપણે આમ ભલે કોઈ ગોવર્ધન પહાડ નથી ઉપાડ્યો, કોઈ ગુજરાતની જવાબદારી આપણે નથી, કે ક્યાંય આપણે પાડા ચારવા જવાના નથી, પણ તોય જો આપણને ટેન્શન હોય, તોય આપણને જો ડિપ્રેશન હોય, કોઈ ઘોડા બાંધવાના નથી તોય આપણે એકદમ ચિંતામાં રહેતા હોય, તો આનું કારણ હવે સમજમાં આવે છે. શું છે? શું છે આનું કારણ? ડર. અને ડર કઈ વાતનો? મારે કાંઈ લગાડવું પડે નહીં, ખોવું પડે નહીં, ઘસાવવું પડે નહીં. એટલે આ વસ્તુએ આપણા સ્વભાવને વિકૃત કરી નાખ્યો, આપણા સ્વભાવને બગાડી નાખ્યો. તો આ વસ્તુ સારી કહેવાય કે ખરાબ કહેવાય? હે, સારી ખરાબ જ કહેવાય ને. જો આટલો લોસ ઉઠાવવાનો હોય બચવાના એક ફાયદામાં, જો આટલું બધું એનું નુકસાન ઉઠાવવાનું હોય તો એ કરતા એકવાર તપી જવું સારું. સમજાય છે આ વસ્તુ? એકવાર તપી જવું સારું. અને જો આનો એક જ ઉપાય છે ડરને દૂર કરવાનો. જે વાતનો ડર છે ને એ જ કરો. શું કીધું? તમને બાજુમાં પ્રસંગ છે ત્યાં જવામાં તમને ડર એ લાગી રહ્યો તો મારે સમય આપવો પડશે, મારે કઈ વસ્તુ આપવી પડશે, કે ત્યાં કઈ દાન દક્ષિણા દેવી પડશે, કાઢ નાખો ડરને. જાવ એકવાર વયા જ જાઓ. શું કરો? ઘોયડું સમય દેવો પડે દઈશ, કઈ ઘોયડું 5, 50, 100 મૂકવા પડે મૂકીશ, પણ આજે એકવાર ડર કાઢ નાખો. સમજ્યા કે ન સમજ્યા? હવે આપણી રમાબેન ને 100 રૂપિયા મૂકવા નથી જવાનું. શું કામ જવાનું છે? ડર કાઢવા જવાનું છે. આપણી માનસિકતા બદલવા જવાનું છે, આપણો મનોરોગ દૂર કરવા જવાનું છે. એના માટે નહીં, આપણા માટે જવાનું છે આપણે. તો જ્યાં જ્યાં ડર લાગે છે, આવો જે વ્યવહારમાં ભાગીએ છીએ એ વ્યવહારમાં ભાગવાની જગ્યાએ શું કરો? આમાં જાઓ. હા ભાઈ છે કાંઈ બોલો. એટલે તમે જોજો જે સામે ચાલીને સેવા દેવા વાળા હોય અને ભાવના દેખાડવા વાળા એ સાહસિક હશે. એ માણસ કોઈથી વિચારશે નહીં. એ લગાડવું હોય તો એકવાર લગાડી દેશે. કોન્ફિડન્ટ હશે, આત્મવિશ્વાસથી ભરેલો હશે એ માણસ. કેમ કે એને એક અભ્યાસ થઈ ગયો અને એને એમાં રિસ્ક કેટલું છે એને કેલ્ક્યુલેશન છે. એને ખબર છે લગાડવામાં લગાડીને કેટલુંક લગાડવું પડે, એમાં કઈ હું ડૂબી ન જાય. એ એને અનુભવ છે. એટલે લગાડવાથી શું થાય? આત્મવિશ્વાસ વધે. શું વધે? આપણો અનુભવ વધે અને આપણી પ્રતિષ્ઠા વધે
અને બીજો ફાયદો શું થાય? આપણામાં નેતૃત્વના ગુણો વધે અને મનની પણ શું મળે? હવે તમે એને હેલ્પ કરીને આવ્યા હોય અને 5 જણા તમારી ચર્ચા કરતા હોય, ખરેખર આજે આવી ગયા, ભગવાન આવી ગયા. ખરેખર જો આજ આ ન હોત ને તો ખબર પડી જાય. ખરેખર આજ આ હતા ને એટલે આ ચમત્કાર થઈ ગયો. હવે તમારી જ્યારે આવી પ્રશંસા થવા માંડે તો કેવું લાગે? કેવું લાગે? કેવી ગુદગુદી થાય અને આમ છાતી 36ની થઈ જાય અને આમ આનંદ લાગે કે ભાઈ વાહ, આપણો યશ વધ્યો, કીર્તિ વધ્યો. એ મન એ વખતે પ્રસન્ન હોય કે દુઃખી હોય? અને પ્રસન્ન મન ના જે વિચારો ઉઠે, જે સંકલ્પો લઈએ, એ આપણા કેવા હશે? પોઝિટિવ હશે, સફળ હશે, શ્રેષ્ઠ હશે. અને બીજો ફાયદો શું થશે? મન પ્રસન્ન હશે તો શરીર પણ મસ્ત રહેશે, સ્ફૂર્તિવાળું રહેશે, મરેલું નહીં રહે, ઉત્સાહથી ભરેલું રહેશે. તો આપણા જીવનમાં ઘણીવાર આપણને ખબર ન હોય સ્પ્રિંગ ક્યાં દબાઈ રહી છે ને, એ ખબર જ ન હોય. દબાવી આપણે જ રહ્યા હોય. એટલે આવા બધા વ્યવહારોમાં દબાવવાનું બંધ કરો. વાત સમજમાં આવે મારો કહેવાનો તાત્પર્ય? બચવાનું બંધ કરો. જેટલું બચશો એટલું સમજો તમે જ તમને દબાવી રહ્યા છો, બીજું કોઈ નથી દબાવી રહ્યું. આપણે આપણા મનને દબાવી રહ્યા છીએ. એટલે બને એટલું આપણે લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારી પાસે જે ગુણ હોય, મારી પાસે ધન હોય ધન, સમય હોય તો સમય, બળ હોય તો બળ, બુદ્ધિ હોય તો બુદ્ધિ, ભાવના હોય તો ભાવના, કાંઈ નહીં તો છેલ્લે આપણે સદભાવના તો દઈ શકીએ કે નહીં? આશ્વાસન જેવું તો કોઈને સારું કહી શકે, એમાંય કંજૂસી. આશ્વાસન દેવામાં એમ થાય કે આપણે એને મોટો ક્યાં બનાવો, અથવા હું સામે હાલીને શું કામ દેવા જાઉં? અરે આશ્વાસન દેવાનો સ્વભાવ તો બનાવો. આ સ્વભાવ જો આપણે બનાવીએ, વ્યવહારમાં કંઈક દેવાનો ભાવ જો આપણે રાખીએ, તો આપણામાં ગુણોનો વિકાસ થશે. તો એ ચંદનની સમિધા શું થશે? ઘસવાથી આગળ લઈ જઈ શકશું, નહીતર આ જીવન ઘસાઈ જવાનું. આ પ્રયત્ન કરવાનો. અને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે આ જવાબદારી વધુ છે કે ઓછી છે? આપણે આધ્યાત્મિક શું કામ બન્યા છીએ? ઘસાવા માટે કે તપવા માટે? અને અત્યારે શું થઈ રહ્યું છે? ઘસાઈ રહ્યા છે. ઘસાવા કરતા હવે નષ્ટ તો થવાનું જ છે, નષ્ટ તો થવાનું જ છે. ઘસાઈ નહીં તે કે પડ્યા પડે તે, એ કરતા તપી જવું સારું છે. એટલે વ્યવહારની અંદર સંઘર્ષ કરવાનો જો સ્વભાવ ન રાખીએ, જીવનમાં જો કંઈ સંઘર્ષ જેવી વસ્તુ ન હોય તો એ જીવન ઉત્તમ ન બની શકે. આપણને સંઘર્ષ ગમે કે સંઘર્ષ ટાળવા માંગીએ? સંઘર્ષ ટાળવા માંગીએ. અચ્છા, સંઘર્ષ સારી વસ્તુ છે કે ખરાબ? સંઘર્ષ સારી વસ્તુ કહેવાય? કહેવા માટે કહીએ છીએ સંઘર્ષ સારી વસ્તુ છે, પણ ખરેખર આપણે સંઘર્ષથી પ્રયત્ન શું કરીએ છીએ? બચવાનો. હમણાં ભાવનગર એક ફંક્શન હતું નાનું એવું, એટલે સંયોગથી ત્યાં વિદ્યાર્થીઓને પ્રેરણા દેવા જવાનું થયું. એટલે મેં એ લોકોને એક જીવનની રિયાલિટી સમજાવી. મેં ભાઈ સ્વીકાર કરી લો, તમારે સ્ટ્રગલ તો કરવું જ પડશે. આજની જીવનની જે આપણી પરિસ્થિતિઓ છે, તમારે સંઘર્ષ તો એટલે તૈયાર થઈ જાઓ. આવનારા સંઘર્ષ ચુનૌતીઓ માટે તમે તૈયાર થઈ જાઓ. હવે મેં એમને સંઘર્ષની પ્રેરણા દીધી. મારા પછી એક પૂર્વ મંત્રીને બોલવાનો વારો આવ્યો, નામ નથી લેતો. એટલે એ મારી વાત ઉપર આખું પોતું ફેરવા ગયા. એમણે શું કીધું કે આપણે જો આમ કરીએ તો ભગવાનને પ્રાર્થના કરું કે તમારે સ્ટ્રગલ જ ન કરવું પડે. હવે એને હાવ હું કેટલું વિચારીને એ પ્રેરણા આપણે દીધી, જે એક રિયાલિટી છે જીવનની. હવે એમને બોલતા શું વાર લાગી? એમને તો ખાલી મોભો પાડવાનો હતો. પણ આનો પ્રભાવ શું પડશે? પેલા વ્યક્તિ હું પીરસું છે, મારી બુદ્ધિમત્તા શું પીરસવામાં છે, એને અક્કલ જ ન આવી. એમને એમ કે જાણો જાહેરમાં બોલવાનું છે, બોલ્યા તો એ કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જે હમણાં ભાઈ કહેતા હતા તમને કે સ્ટ્રગલ કરવું જોઈએ અને કરવું પડશે, ભગવાન કરે તમારે કોઈને સ્ટ્રગલ ન કરવું પડે. હવે આ વાત તો હું પોતું જ મારી દીધું ને સીધું. અને આ વાસ્તવિકતા છે, કોઈને સ્ટ્રગલ નહીં કરવું પડે. ડગલે ને પગલે તમે ખાલી તમારું વ્હીકલ અહીંથી લઈને ઘરે જાઓ તો એ ટ્રાફિકમાં તમે શું કરી રહ્યા છો? સ્ટ્રગલ જ કરી રહ્યા છો ને. અને એમાં રાજકોટનું સ્ટ્રગલ તો અઘરું જ, મેં તમને વાત તો કરી. તમારું ટ્રાફિક ખાટું છે. તો એ વસ્તુ સમજવાની છે. જીવનની વાસ્તવિકતા એ છે કે સ્ટ્રગલ વગર નહીં ફાયદો થાય. સ્ટ્રગલ જ્યારે પણ કરશો તો એનર્જી વધશે ઘટશે?
જ્યારે તમે લગાડશો ત્યારે વધશે કે ઘટશે? તમારે સ્ટ્રગલ કરવામાં શું થાય? પહેલા લગાડવું પડશે, ખોવું પડશે, ઘસાવવું પડશે, તપવું પડશે. સ્ટ્રગલ કરશો એટલે કષ્ટ પડશે કે નહીં પડે? અને કષ્ટ ક્યારે પડે? કંઈક ઘટે તો કે વધે તો? કંઈક ઘટ્યું, સુવિધા ઘટી કે એનર્જી ઘટી કે કંઈક ને કંઈક ઘટ્યું. પણ એક નિયમ સમજો, તમે ગાડી ચલાવો છો કે નહીં? તો તમારી ગાડી તમે જે ચલાવો છો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, આવો છો, ગાડી શેના ઉપર હાલી રહી છે? ટાયર ઉપર. બરાબર? તો તમે જાઓ આવો, ગાડી તમને ચાલી, એક જગ્યાએથી તમને બીજી જગ્યાએ પહોંચાડી દીધા, તો એમાં કઈ ઘસાણું છે કે નથી ઘસાણું? ટાયર ઘસાણું, એન્જિન ઘસાણું, એન્જિનના સ્પેર પાર્ટ ઘસાણા, આ બધું ઘસાણું. ને આજકાલના ટાઈમમાં તો મગજ ઘસાણું, ત્યારે પહોંચ્યા. તો આ બધું ઘસાણું, એ જો તમે એમ વિચારવા જાઓ મારું ટાયર ઘસાય નહીં, તે ગાડી તમને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય? એ ઘસારો ખાધા વિના એક જગ્યાએ બીજી જગ્યાએ ગાડી તમે પહોંચી શકો? તમારે જો મુખ્ય એ વિચારવાનું, ટાયર નો ઘસાય એ મહત્વનું કે ગંતવ્ય સુધી પહોંચી જાય એ મહત્વનું? મહત્વનું તો છે ગંતવ્ય સુધી પહોંચવું, તો ટાયર ઘસવું જ પડશે. ટાયર ઘસવાનું નુકસાન જાજુ, પણ ગંતવ્ય સુધી પહોંચવાનો ફાયદો જાજો છે. હવે જો કોઈ ટાયર બચાવવા જાય તો થોડા નુકસાનથી બચવાનો ફાયદો જાજો કોઈ નાખે. એટલે સમજદારી કેમાં છે? ઘસાવામાં. એમ જીવનનું એવું છે, તમારે જો શારીરિક સ્વસ્થ કરવું હોય તો વહેલા ઉઠવું પડે કે ન ઉઠવું પડે? વ્યાયામ કરવો પડે કે ન કરવું પડે? તમારે કઈ ઉઠક બેઠક દોડ આસન પ્રાણાયામ, તો આમાં ઘસારો આવશે કે નહીં આવે? પણ એનો ફાયદો જાજો થશે. ઘસારો થોડો, ફાયદો જાજો. તો આ સમજવાનું છે કે નાના નાના આપણા વ્યવહારમાં ઘસારો રાખવાની આદત રાખીએ, અને ઘસારો અનિવાર્ય છે. અને જો એ ઘસારો આપણે નહીં ઉઠાવીએ અથવા એમાં કષ્ટ અનુભવ કરશું તો એના લાભોથી પણ વંચિત રહેશું. તો આ બધા લાભો આપણા જીવનમાં મળતા રહે એ માટે ઘસારો રાખીએ. હવે એ ઘસારા બે પ્રકારના હોય. એક ઘસારો તો કેવો હોય? અત્યારે આપણે બધાના જીવનમાં કોઈને કોઈ સંઘર્ષ છે કે નથી? ઘરમાં હશે, શરીરમાં હશે, આર્થિક રીતે હશે, વ્યવહારિક રીતે હશે, બધી જગ્યાએ આપણે સંઘર્ષ તો ચાલુ જ છે અત્યારે. અચ્છા, આ બધા સંઘર્ષનું કારણ બહારની પરિસ્થિતિ છે કે હું પોતે છું? જે સંઘર્ષ અત્યારે ચાલી રહ્યા છે એનું કારણ હું પોતે છું કે બહારની પરિસ્થિતિ છે? સંઘર્ષ તો છે જ આપણા બધાના જીવનમાં. તો એ સંઘર્ષ માટે કોણ જવાબદાર છે? કારણ કોણ છે? હું કે બહારની પરિસ્થિતિ? આમ જો તો બંને હોઈ શકે. અને સામાન્ય સમજ એવી સંઘર્ષ વિશે કહેતી હોય છે કે મારા સંઘર્ષનું કારણ આ બધા છે. આ તમે બધા આવીને બેઠા મારવું પડ્યું, તમે આવીને બેઠા જ નહોતો, મારે ક્યાં આવવું પડે? તો મારી આ માથાકૂટનું કારણ કોણ છે? તમે બધા. ક્યાં ને ક્યાંથી આ ગુડાવવું પડ્યું? તો મને આમાં સંઘર્ષ તો થયો જ ન થયો, પણ કોના લીધે થયો? તમારા લીધે. તો સંઘર્ષનું કારણ કોણ છે? સંઘર્ષનું કારણ કોણ છે? બહારના, તમે બધા. આપણને આપણા જીવનમાં જે સંઘર્ષો છે એનું કારણ આપણને સામેવાળો જ લાગે. હવે માની લો હું ગાડી લઈને જાઉં છું તો મારા ગાડીનું ટાયર ઉતરવું જોઈએ એના કરતાં વધારે ઉતરી રહ્યું. મારી ગાડીનું ટાયર ઉતરવું જોઈએ એના કરતાં વધારે ઉતરી રહ્યું છે. કારણ શું? હું કે બીજા? કેવી રીતે? બહુ સાચી વાત, બહુ સાચી વાત. જો મેં મારી ગાડીમાં ટાયરમાં હવા રાખવી જોઈએ એટલી નથી રાખી. જેવી રીતે બ્રેક મારી જેવી રીતે શર્ટ મારું અને ટાયર ઘસા જ કરું હોય છે ને આજકાલના નિશાળિયાઓ, બ્રેકું એવી દબાવીને માર્યા કરું, ટાયરમાં હવા ઓછી રાખું, રેસ ખોટો માર્યા કરું, તો આ સંઘર્ષ ગાડીમાં ચાલી રહ્યો છે. એટલી ગાડીમાં વધારે ટાયર ઉતરવાના. કોના લીધે ઉતર્યા? મારા લીધે. એટલે ઘણીવાર શું થાય, મારા જ સ્વભાવમાં સહનશક્તિ નથી, મારા જ સ્વભાવમાં ધૈર્ય નથી, મારા જ સ્વભાવમાં શાંતિ નથી. એટલે નાની નાની પરિસ્થિતિ આવે
એટલે તરત હું શું થઈ જાવ એમાં ડિસ્ટર્બ. અને એનું કારણ કોણ છે એવું લાગે મને? એ વખતે કોણ લાગે? સામેવાળા. પણ ખરેખર જો આનું એક ઉદાહરણ મેં પુસ્તકમાં આપ્યું છે આપણી, કે એક પુલ છે, એ પુલ 100 કિલો વજન ઉપાડી શકે એમ છે. કેટલું? 100 કિલો. અને 100 કિલો ઉપર જો 1 ગ્રામ પણ વજન વધે ને તો પુલ તૂટી જાય. વાત સમજાઈ ગઈ? હવે 100 કિલોનો વ્યક્તિ પુલ ઉપરથી પસાર થઈ ગયો, પુલ તૂટશે કે નહીં તૂટે? નહીં તૂટે. એ વ્યક્તિ પુલ, એક બીજો વ્યક્તિ આવ્યો, એને પુલ ક્રોસ કરતા પહેલા એવું વિચાર્યું કે લીંબુ લેતો જાવ. એને એક લીંબુ ગમી ગયું. કેટલા લીંબુ ગમ્યા? તો એને તો એક લીંબુમાં હું, એને એક લીંબુ હાથમાં લઈને નીકળો, શું થશે? પુલ તૂટી ગયો. આ પુલ લીંબુના લીધે તૂટ્યો કે ન તૂટ્યો? આ પુલ લીંબુના લીધે તૂટ્યો કે ન તૂટ્યો? નહીં, એ વાત સાચી. વજન જો, વજન. પુલ તૂટ્યો શેના લીધે? વજનના લીધે. તો લીંબુના વજનથી પુલ તૂટી ગયો કે ન તૂટી ગયો? લીંબુના વજનથી પુલ તૂટ્યો કે હું 100 કિલોનો હતો ને એમાં ખાલી લીંબુ આવ્યો એટલે તૂટ્યું? 80 કિલોનો માણસ ગયો હોત તો બીજા 20 કિલો લીંબુ લઈ જાય. સમજો છો તમે? એ જ જગ્યાએ 80 કિલોનો માણસ ગયો તો એ કેટલા કિલો લીંબુ લઈ જઈ શકે? અને 100 કિલોનો માણસ જાય તો કેટલા લીંબુ લઈ જઈ શકે? એકય નહીં. તો પુલ લીંબુના લીધે તૂટ્યો, લીંબુના વજનથી, કે જે પહેલેથી મારું વજન હતું એનાથી? સમજો છો જરા? આ નાના નાના વ્યવહારમાં જે બાટલો ફાટી જાય છે ને, આપણને લાગે કારણ કોણ? સામેવાળા. પણ મારામાં ધૈર્ય નથી, મારામાં જ સહન શક્તિ નથી. હોય 100 કિલો પૂરું થઈ ગયું, એટલે હવે બહારથી સેજ એમ તો મચ્છર અડે ને તોય સમજાય છે. અને એ જ પરિસ્થિતિ બીજાના જીવનમાં જો, એને ફેર નથી પડતો. આવું થાય કે ન થાય? એ જ સિચ્યુએશન બીજારી છે, એને કેમ ગુસ્સો નથી આવતો? એનામાં કેમ ઉતાવળ નથી? એનામાં કોઈ પ્રલોભન નથી આવતું? એનામાં કેમ લાલચ નથી જાગતી? અને આપણામાં કેમ જાગી ગઈ? એનો મતલબ શું થયો? આપણે પહેલેથી જ દુર્ગુણથી ભરેલા હતા. બહાર ખાલી નિમિત્ત બન્યું. વાત સમજાય છે? બહાર ખાલી શું બન્યું? નિમિત્ત બન્યું. આપણામાં પહેલેથી જ ભરાવો જાજો હતો, અને જેનામાં ભરાવો ઓછો હોય તો બહાર ગમે એવું નિમિત્ત આવે એને ફેર પડે નહીં. તો આ માનસિકતાથી બચવા માટે જીવનમાં સંઘર્ષ જરૂરી છે. અને જ્યારે સંઘર્ષ કરશું તો આવી પરિસ્થિતિઓ સામે આવશે. એનાથી જ બચવા માટે આપણા ધર્મની અંદર જે ધૈર્ય, ક્ષમા, દયા, આ બધા લક્ષણો છે કે નથી આપણા ધર્મના? આ લક્ષણો શેના માટે કીધા છે? જેથી કરીને પુલ તૂટે. આ વાત સમજાય છે? જેથી કરીને દિમાગ ફાટે નહીં, વ્યવહાર બગડે નહીં, સંસ્કાર બગડે નહીં, કર્માશય બગડે નહીં, આપણી પ્રતિષ્ઠા બગડે નહીં. એટલા માટે આ ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ, આ જે ધર્મના લક્ષણો, આના માટે પાલન કરવાના છે. તો ઈ પાલન કરશું ત્યારે તપવું પડશે, અને તપશું એટલે સંઘર્ષ થશે. સંઘર્ષ થશે તો ગુણોનો વિકાસ થશે, અને ગુણોનો વિકાસ થશે તો આપણે આપણા કુટુંબ કબીલાથી આગળ સુધી પણ આપણા જીવનનો પ્રભાવ અને પ્રકાશ આપણે ફેલાવી શકીશું. અને એ જ આ જીવનની સાચી સાર્થકતા છે. તો આ જીવન કેવલ સફળ આધ્યાત્મિક વ્યક્તિ કરી શકે, સ્વાર્થી વ્યક્તિ ક્યારે આ જીવનને સફળ કરી શકે નહીં. તો આ રીતે આપણે વેદોમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સમય અનુસાર આપની સામે આ વાત રાખવાનો પ્રયત્ન કર્યો. આટલું કઈ વાણીને વિરામ આપીશ.